કોઈ કિંગ ના કોઈ રાજા અને આ જ પ્રકારના બેનર્સ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને રીતસરનું જ્યાં લોસ એન્જલસમાં તો કર્ફ્યુ જેવો માહોલ છે. આખરે અમેરિકામાં આવું શા માટે થયું? ડોનાલ્ડ ટ્રમ્પની એ કઈ નીતિઓ છે જેનો વિરોધ અમેરિકન્સ કરી રહ્યા છે, અમેરિકાના લોકો કરી રહ્યા છે કે નો કિંગ્સ કહીને તેઓ રસ્તા પર આવ્યા છે કે નથી અહીંયા કોઈ રાજા, માત્ર તાનાશાહી અહીંયા ચાલી રહી છે? એ તમામ જે નિર્ણય અત્યાર સુધી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે લીધા છે તેમના બીજા ટર્મમાં અને જેનો વિરોધ અમેરિકન્સ લોકો કરી રહ્યા છે તે પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છે. એ વિગતો અમે આપણે સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે. જો સૌથી પહેલા એ પહેલો મુદ્દો જ્યારે તેઓ સત્તામાં આવ્યા ને તે હતું ઇમિગ્રેશન પોલિસી. જે અવૈધ ત્યાં લોકો રહી રહ્યા હતા, એ અપ્રવાસી લોકો જે ત્યાં રહી રહ્યા હતા એ તમામને ત્યાંથી હટાવવામાં આવ્યા અને એ જ ઇમિગ્રેશન પોલિસીનો તે સમય પર અને અત્યારે પણ ઘણી જગ્યા પર તેનો વિરોધ થઈ રહ્યો છે. અને વિદેશી વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ, આ પણ એ નિર્ણય લેવામાં આવ્યો હતો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા. જે વિદેશી ફોરેન સ્ટુડન્ટ્સ છે તેમની પર બેન લગાવી દેવામાં આવ્યા હતા અને તાત્કાલિક તેમને ત્યાંથી દૂર કરવામાં આવ્યા. આ ઉપરાંત જે ફર્સ્ટ અમેરિકન્સ નથી પણ જે નોન અમેરિકન્સ છે, એટલે કે ઇન્ડિયન અમેરિકન્સ હોય કે પછી અન્ય દેશના અમેરિકન્સ હોય, જે અત્યારે H1B પર હોય કે પછી તેમને ગ્રીન કાર્ડ ન મળ્યું હોય, એ કર્મચારીઓને પણ છટણી કરવામાં આવી હતી. ત્યારબાદ ટેરિફ નીતિ, આ મુદ્દો પણ જાહેર છે કે ટ્રમ્પની જે ટેરિફ નીતિ હતી તેનો કઈ હદે વિરોધ થયો હતો અને ભારતમાં પણ તેના ક્યાંક એવા પડઘા પડ્યા હતા એમની ટેરિફ નીતિને લઈને. અમેરિકન્સ લોકો પણ કહી રહ્યા છે કે આનાથી મોંઘવારી અમારા દેશમાં જ આવશે. આ શું નિર્ણય લેવામાં આવ્યા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા, તો આનો પણ વિરોધ થયો હતો. ત્યારબાદ બિગ બ્યુટીફુલ બિલ, આ પ્રકારનું બિલ પણ જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાવવામાં આવ્યું અને આ બિલનો પણ વિરોધ અમેરિકન્સ કરી રહ્યા છે, અમેરિકાના લોકો કરી રહ્યા છે. યુદ્ધનો જ્યારે માહોલ વિશ્વમાં અનેક ઠેકાણે થઈ રહ્યો છે અને તેમની જે ફોરેનની સ્ટ્રેટેજી છે, જે નીતિઓ છે તેનો પણ વિરોધ અને તેમાં પણ ક્યાંક નિષ્ફળતા થઈ હોય તેવું પણ એક પ્રતીક દેખાઈ રહ્યું છે. અમેરિકામાં એ જ ગૃહ યુદ્ધની જે નીતિ અને અમેરિકામાં એ ટ્રમ્પની નીતિઓનો વિરોધ થઈ રહ્યો છે. જો કે હવે આ લડાઈ